ओम प्रथम प्रणाम धाम जेनु सकल परा पर सरले जाकी शक्त व्यक्त ब्रह्मांड सकल धर जय जय कैवलनाथ सनातन सर्व कीर्तारण अखिलानंद अविनाश विलासिक विविध विधारण लोक चतुर्दश द्वंद्व फंद फन करण सुधारण विविध भात्य गुण ग्रंथ वृंद विधि अलग उदाहरण अगणित इंड कटाक्ष पाक्ष वसु तम पद परम अलंग सलंग एकतास आस को जाने न मरम हंस निवासन धाम धनी तुम पुरुष पुरातन नमो नमो निरवाण प्राणपति सचर समासन प्रकृति बिनो धन्य पुरुष पलक में खलक उपासक आन्य धाम पति देव युगल शक्ति तन शकतब देवन के देव सकल शिर हो तुम कैवल साक्षिवांत सुत सलंग प्रौढ़ पद पुरुष कलमल जय करुणा मय कांत अंत मध्य आद्य परापर हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करण स्वर मंगलाचरण परथम एहि धरन सजन उर ध्यान अब ग्रंथन प्रारंभ हो सुनहो शांत सुजान लोक असंख्य उत्पन्नगते शतदीप सुरधाम सो सब ग्रंथ में भाख्य हो विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुबेर कर के कहूँ संशय हरन भव पार आद्य सकृत स्वराज करुणेश कैवल कर्ता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। द्वितीय वीराचार्य श्री नारदास जी महाराज की जय। तृतीय वीराचार्य श्री बड़देव दास जी महाराज की जय। चतुर्थ वीराचार्य श्री भगवान दास जी महाराज की जय। पंचम वीराचार्य श्री प्रयागदास जी महाराज की जय। षष्ठम वीराचार्य श्री शीतलदास जी महाराज की जय। सप्तम कुबेराचार्य जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की जय। श्री सर्व संतन की जय। श्री सर्व देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। कथा सत्संग प्रारंभ समय का सत केवल साहिब सत केवल साहिब सत केवल साहिब सत केवल साहिब कैवलम चिदेनम अवेनम वयनम निधनम लघोयम हम अमस्तु निरालम नारायणम अहन्नम प्रणेयम
નયેતિ નર્ણેયમ પ્રણાયમ પરંતુ જપેનમ જપાયમ કાયન્નમ મયાયમ મનાતિ મગોયમ સ્વયં ત્વં સમસ્તુ જહાનમ ધાતા ધેયન્નમ વિછંદમ વિનયજે કરોતિ વિવર્જિત વસ્તુ વિધેવૈ વેદંતમ અચંતે નચંતમ સુનાતિ સનાતન જયનાથ વનંતો અગાધમ વોધમ લહે જન્મહાદમ કુબેરમ તે અન્મમ નમામિ નમસ્તો. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. કૈવલ ધામ કી જય. જગત ગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ કી જય. સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ. કાલે મેં કહ્યું તે પ્રમાણે આજે હું એરપોર્ટ ઉપર છું અને મને લાગી જ ગયું કે હું સમયસર પહોંચવાનો નથી, એટલે હું સામાન્ય રીતે આજની કથા માટે કેટલીક થોડી વાતો તમને કરી લઉં. સેવન પ્રાસ્ત બનવાનું શરૂ થઈ ગયું, પણ પહેલાં આજની કથા કોની છે વાત કરી દઉં તમને. અમારા કઈરના શિકાગો મંદિરમાં આપણા નિલેશભાઈ જે ખાસ સ્વયંસેવક છે અને હિસાબી કામકાજમાં પણ એમનું યોગદાન હોય છે અને એમનો આજે જન્મદિવસ છે. એમના માતા પિતા શ્રીમતી ઇન્દુબેન અને નવનીતભાઈ એમના સુપુત્ર નિલેશભાઈ માટે આજની કથા એમણે બુક કરાવી છે, યોગદાન આપ્યું છે. કૈવલ્યજ્ઞાન દાન યજ્ઞમાં આજે એમનું સમર્પણ છે. નિલેશભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ તમને, અને તમને નિરામય સ્વસ્થ આયુષ્ય મળે એવી પરમને પ્રાર્થના કરીએ છીએ. તમે આમે ઘણી બધી અમારી ગુરુ મહારાજની સેવામાં હોવ છો, તો પરમ ગુરુ ચોક્કસ આપણે સ્વસ્થ રાખે એમાં જરાય શંકા નથી. ત્યાર પછી બીજી કથા છે અમારા મેહુલભાઈની સુપુત્રી મેહુલભાઈ અને મોહિનીભાઈ, એમની દીકરી નીતિ અને નીલ, એના આજે લગ્ન સાલગીરા છે. વાસણા બોરસદવાળા અમારા મેહુલભાઈની દીકરી. તો લગ્ન સાલગીરા નિમિત્તે મોહિનીબેન અને મેહુલભાઈ તરફથી અમારી નીતિને લગ્ન સાલગીરા નિમિત્તે આજે કથામાં એમનું પણ યોગદાન છે. નીલ અને નીતિ હેપી કપલ, એની પાછળ હવે એક લાલો સાથે છે, એટલે બહુ મજા. ખૂબ ખૂબ અમારા આશીર્વાદ અને તમારું લગ્ન જીવન, તમારું પારિવારિક જીવન ખૂબ સુખ અને સંપત્તિ ભરપૂર રહે એવી પરમ ગુણે અમારી પ્રાર્થના. ત્યાર પછી દર ગુરુવારે કથા નોંધાઈ છે અમારા મીનાબેન અને અલ્પેશભાઈ રાવલવાળા, એમના માતૃશ્રીના સ્મરણાર્થે. તો શાંતાબેન ડાયાભાઈ દર ગુરુવારની મહાશુદ્ધિ સુધી એમની કથા છે. તો મીનાબેન અને અલ્પેશભાઈને ખૂબ 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 અભિનંદન એમની સેવા માટે. ત્યાર પછી કોઈડમમાં કૈવલધામવાસી ધૂળીબેન કાંતિભાઈ પટેલના સ્મરણાર્થે એની દીકરીઓ સુધાબેન બાબરભાઈ પટેલ કોઈડમ, તારાબેન ભાનુભાઈ પટેલ કોઈડમ અને ચંદ્રિકાબેન અરવિંદભાઈ પટેલ મુવાલ, એ એમના સ્મરણાર્થે આ દીકરીઓએ આજે કૈવલ જ્ઞાનદાન યજ્ઞમાં સમર્પણ કર્યું છે. સદગત આત્માને પણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને આપ સૌ કથામાં ખૂબ સરસ રીતે જોડાવો છો, અને જોડાવો છો એટલા માટે આ તમારું કૈવલ્ય જ્ઞાનદાન યજ્ઞમાં સમર્પણ હોય છે, એ સ્વાભાવિક વાત છે. બીજું મેં કહ્યું તેમ કે હું અત્યારે એરપોર્ટ ઉપર છું, એટલે મારી ફ્લાઇટ
અહીંથી 7 વાગે છે, 7:30 લગભગ, જે 8:55 તો ત્યાં પહોંચવાની છે અમદાવાદ. એટલે કથાના સમયે હું આપણે મળી શકવાનો નથી. પણ એક ખાસ વાત, ચ્યવનપ્રાશ આજથી કાઉન્ટ પર મૂકી દીધો છે અને કદાચ ચ્યવનપ્રાશ જે બની રહ્યો છે અને થોડી 2 વિડીયો પણ આ કથાના કાર્યક્રમ સાથે જોડવા માટે હું પ્રયત્ન કરું છું, જોડાશે તો. અને બહુ જ સુંદર, બહુ જ અત્યંત સુંદર ચ્યવનપ્રાશ તૈયાર થયો છે. નહીં નફો નહીં નુકસાનના ધોરણે આપણે એની કિંમત નક્કી કરી છે. અને જુઓ, પ્લાસ્ટિક ગમે તેવું ફૂડ ગ્રેડની વાત કરે, પણ આંબળામાં એટલો ખટાશ હોય, બીજા બધા જે આપણી ઔષધિઓ છે એ પણ એટલી બધી તીવ્ર હોય, એટલે એ ફૂડ ગ્રેડ બધું પ્લાસ્ટિક જ છે. એટલે આપણે કાચની બરણીમાં, મતલબ કે કાચની બોટલમાં ચ્યવનપ્રાશ આપવાના છીએ. જે બરણી લગભગ 50 રૂપિયાની આજુબાજુ આપણને પડશે. તો એ બરણીમાં, પ્લાસ્ટિકમાં નહીં. પ્લાસ્ટિકનું કંટાળી લીધો તમને 15 રૂપિયામાં પડે. પણ જ્યારે આટલી બધી મહેનત કરીને, આટલું બધું કિંમતી સામાન વાપરીને આપણે જ્યારે ચ્યવનપ્રાશ બનાવ્યો છે, તો પછી શા માટે એને આટલું વિશેષ ખર્ચ ના કરવું? આ બધી વાતોનું ધ્યાન રાખ્યું છે આપણે. અને એ 890 રૂપિયા કિલો પ્રમાણે બરણી સાથે, કાચની બરણી સાથે આપણે મૂકીએ છીએ. 1 લીટરની આપણે કાચની બરણી લીધી છે. હવે કદ જે છે, પ્રવાહીનું કદ ડેન્સિટી ઓછી હોય એટલે એનું કદ વધારે હોય, વજન ઓછું હોય. ચ્યવનપ્રાશની ડેન્સિટી મધ કરતાં વધારે હોય, એટલે કદ ઓછું હોય, વજન વધારે હોય. અમે 750 ગ્રામની બરણી લાવ્યા, તો એમાં 900 ગ્રામ ચ્યવનપ્રાશ ભરાયો. એટલે કિલોની લાવ્યા એટલે 1000 મિલીલીટરની, mlની. તો એની અંદર થોડુંક ઊણું રહ્યું છે. બરણી સાથે કિલો નથી કરતા, ધ્યાન રાખજો. બરણીના વજન નહીં, ખાલી ચ્યવનપ્રાશનું જ વજન કિલો. ન તો કાચની બરણી 150 ગ્રામની છે અને બરણી સાથે જો અમે કરીએ તો 850 ગ્રામ જ ચ્યવનપ્રાશ જાય. એટલે ફૂલ્લી પ્યોર ચ્યવનપ્રાશ 1 કિલો આની અંદર આપવો, એવી રીતનું આપણે આયોજન કર્યું છે. તો અત્યારે 250 કિલો જેટલો ચ્યવનપ્રાશ આપણો, આમ તો આજે 50 કિલો તૈયાર થઈને મુકાઈ ગયો, બીજો પણ લગભગ 100 કિલો થઈ રહ્યો છે. અને કાલ સવાર સુધીમાં 250 કિલો ચ્યવનપ્રાશ પૂરો થઈ જશે. ત્યાર પછી બીજો બનાવીશું. હવે અમેરિકાવાળા કહે છે અમને મોકલો, પણ ભાઈ હવે કઈ રીતે કસ્ટમમાં જાય છે અને કેટલો જાય છે એ હવે મહત્ત્વનું છે. એટલે પ્રયત્ન તો કરીએ છીએ. આપણે બધા ન્યુટ્રિશન સાથે પ્રોફેશનલ જેવું સ્ટીકર તો બનાવ્યું છે, અને અમે એના માટે સ્પેશિયલ ઉપર એક પેકિંગ પણ કરીશું, ફોઇલ પેકિંગ. એટલે ફોઇલ પેકિંગ પછી જ ત્યાં મોકલીશું, એટલે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ એ ના થાય. પાછું બોટલો છે ગ્લાસની, એટલે એને આપણે પેકિંગ પણ વ્યવસ્થિત કરવું પડે, સ્વાભાવિક છે. તો એ બધું જ કઈ રીતે કરવું એ અમે વિચારીએ છીએ. અને એ પ્રમાણે જો થશે તો ચોક્કસ, ને તો કોઈ આવતું જતું હોય એમણે લઈ જવું પડે. પણ પ્રયત્ન કરીશું બધાને મળી શકે. પણ મેં કહ્યું તેમ 890 રૂપિયા આપણે આ ચ્યવનપ્રાશની કિલોની કિંમત રાખી છે. એટલે કાલથી જ કાઉન્ટર પર મળી શકશે.
હાલ 250 ગ્રામ જ આવે, 250 કિલો જ આવે છે. ટોટલ આપણો 1000 કિલો બનાવવાની. અને આજે હું દિલ્હી છું. એની બસ જે તમે બધા યુટ્યુબમાં જોઈ, અરે આમાં ફેસબુકમાં, એની આજે ડિલિવરી લીધી. અને સાથે સાથે બહુ સરસ યોગ મળી ગયો. રામદેવ બાબાનો પણ ફોન આવી ગયો કે મેં તમને 500 કિલો માટેની ઔષધિઓ થોડી મારી પાસે છે મોકલું છું. એમણે 25 ઔષધિઓ મોકલી છે. 10 ઔષધિઓ તો આપણે ત્યાંથી જ આપણે આપણા ખેતરોમાંથી જ નીકળે છે. 10 જેટલી ઔષધિઓ આજુબાજુ જંગલોમાંથી જે આપણે ત્યાજી નાખીએ છીએ. અને 25 એમણે મોકલી છે. બીજી હજુ અમારે શોધવાની છે ગમે ત્યાંથી. અને ત્યાર પછી તો પ્રક્ષેપ દ્રવ્યો એ વસ્તુ જુદી છે. પછી મસાલા જેને કહેવાય, તજ છે, લવિંગ છે, લીલી પીપર છે, ગંઠોડા છે, ધોળી મૂસલી, કાળી મૂસલી, એ બધી વાંસ કપૂર, એ બધી વસ્તુ એ મસાલામાં આવે. ઇલાયચી, એટલે એ તો જાણે બુધો છે જ. અને પાછું મધ, ઘી, તલનું તેલ અને આંબળા. આ પ્રમાણે લગભગ 70 જેટલી જડીબુટ્ટીઓ આપણા ચ્યવનપ્રાશમાં થશે. તો 250 કિલોનો એક લોટ બની ગયા પછી તરત જ અમે બીજો લોટ શરૂ કરી દેવાના છીએ. અને જુઓ આખી વાત, બધાએ અમને એવું કહ્યું અહીંયા અમદાવાદમાં કે તમે દળેલી લઈ જાઓ બધી ઔષધિઓ. હવે દળેલીનો જે ભાવ એ જ ભાવ આખાનો પણ. આપણને એમ થાય કે આ દળીને આપે છે તો એ સસ્તું કેમ આપતા હશે? અમે તો મોંઘું થવું જોઈએ ને, મજૂરી ચડવી જોઈએ ને. અને દળો એટલે આપણને ખબર છે કે એમાં કેટલો ડસ્ટ જતો રહે, ઉડી જાય, વેસ્ટેજ પડે. પણ આપણે ના સ્વીકારીએ. આપણે આખા દીવાન તમને બધા ચિત્રો અમે મોકલીશું કેટલા માણસો કેવી રીતે કામ કરે છે. કારણ કે આપણને અનુભવ છે. માનો કે ભાઈ શતાવરી જોઈએ તો શતાવરીના મૂળ જ વાપરવાના હોય છે. પણ આ તો આખું છોડ ભરડીને નાખી દે અંદર, કોઈ જુદું પાડવાય ના રહે. એવી રીતે ઘણા બધા એવા છે જેના મૂળ જ વપરાય, કેટલાકના માત્ર ફળ જ વપરાય. આ બધું ઠોકી પડાય. અને મેં બીજું શું ભેળવ્યું છે શું ખબર પડે આપણને. એટલે મહેનત તો ખૂબ પડી છે. પણ છતાંય આપણે એની અંદર જે કર્યું છે કામ, એ તમને બધાને ખૂબ જોવા મળશે. એના ચિત્રો, વિડીયો થોડાક ઉતાર્યા છે, તો થોડા મૂકીશું આપણે. એટલે કેવી રીતે કામ, કેટલા લોકો વળગ્યા છે આનું કામ કરવા માટે, એને તમને ખ્યાલ આવશે. તો અત્યારે આટલી જ વાત હું મૂકું છું. અને આપણા આજના યજમાનો ખૂબ 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 નિલેશભાઈનો જન્મદિવસ અને શુભેચ્છા. નીતિનનો આપણે લગ્ન સાલગીરા, એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. શાંતાબેનના યાદમાં અમારા અલ્પેશભાઈ અને મીનાબેને દર ગુરુવારની જે સેવા આપી છે એના બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને અમારા કોયડમના બેન જેમનું આજે પુણ્યતિથિ છે, એમને માટે પણ અમારા ધોળીબેન કાંતિભાઈ, તો એમને પણ આપણે સદગતને ખૂબ શ્રદ્ધાંજલિ. તો આટલી વાત કહીને હું અહીંયા કથાને વિરામ આપીશ. સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ. आद्य सकृत स्वराज करुणेश कैवल करता की जय। जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। द्वितीय वीराचार्य श्री नारदास जी महाराज की जय। तृतीय वीराचार्य श्री बलदेवदास जी महाराज की जय। चतुर्थ वीराचार्य श्री भगवान दास जी महाराज की जय। पंचम कुराचार्य श्री प्रयागदास जी महाराज की जय। षष्ठम कुराचार्य श्री शीतलदास जी महाराज की जय। सप्तम कुराचार्य जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की जय। श्री सर्व संतन की जय। श्री सर्व देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरुगादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। कथा सत्संग पूर्णावती का सत कैवल साहेब, सत कैवल साहेब।